वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शारदा शारदं भोज वदना वदनं भुजे सर्वदा सर्वदास्माकं सन्निधि सन्निधिं कुरु। नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव। अवन्दु सद्गुरुरङ्गने ज्ञानामृतपानार अज्ञानंधनिवारिणे करो ज्ञान जनकार। अयोगीश्वर अवधूतने मारा लाख प्रणाम। जेनी शुभ आशीषथी सफल बन्या सहकार। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। परम प्रेरक परमात्माना मंगल नामનું સ્મરણ કરી એની મંગલ કથાનો અને એના આ પાવન સ્થાનનો આજ હું તમને ટૂંકમાં પરિચય આપીશ અને આ સ્થાન વિશે જો તમે બધા જાણો જ છો, આની કથા પણ મેં કરી છે કે ભગવાન ગુરુ મહારાજ સંમત 2001 કારતક વદ છઠના દિવસે પોર ગામમાં પધાર્યા. બળિયાદેવ મહારાજના મંદિરની ધર્મશાળામાં ઉપરના માળે ભગવાન ગુરુ મહારાજને મુકામ આપ્યો. ત્યાં પ્રભુએ ટેબલ પર મૂકેલા એ અરીસામાં પોતાનું મોઢું જોયું, ખડખડાટ હસ્યા અને ત્યાં જ પેલા ભજનની રચના થઈ. ત્યાર પછી બીજે દિવસે અને સાંજે રાત્રે ગુરુ મહારાજે કહ્યું કે હવે તમે બધા પોતાના ઘરે જાઓ. 9:45 વાગે. બાપા કે બાપજી હવે કેટલા વાગે આવીએ? 6 વાગે આવજો. એથી કંઈ બહુ વહેલું આવવાની જરૂર નથી. તો 6 વાગે બધા આવ્યા, બધા છોકરાઓ યુવાનો. ત્યારે ભગવાન એ હોલમાં મળ્યા નહીં. એ શોધા શોધ થઈ, ચારે બાજુ સાયકલો દોડાઈ તો પણ ગુરુ મહારાજનો પત્તો ના લાગ્યો. ગામ લોકો મસ્કરીઓ કરે કે આ મોમન લોકો મહારાજને લાયા અને હાચવ્યા નહીં, નાહી ગયો બાવો. લોકો આવું કરવા લાગ્યા. બાપાને બહુ દુઃખ થયું. એકદમ યાદ આવ્યું કે બધે આપણે શોધી આવ્યા પણ સ્મશાનમાં તો શોધ્યું નહીં. ચાલો બધા યુવાન મિત્રો, ગોવિંદ બાપા, અમારા ભૈલાલભાઈ પુરાણી કાકા, બાલકૃષ્ણ મોટા, રાવજીભાઈ, ફકીરભાઈ, એ બધા હરિસ્મરણ કરતા કરતા અહીં સ્મશાનમાં આવ્યા. તો તે વખતે આ પીપળો જે દેખાય ને, આ પીપળો બતાવો આખો, આ પીપળો જે દેખાય છે એ પીપળાની બરાબર એ જ જગ્યા પર સ્મશાન હતું અને એ જ જગ્યા પર મરદા બળતા હતા. ગામડાનું સ્મશાન એટલે મોટે ભાગે પહેલાના જમાનામાં તો હવે ખુલ્લામાં હતું. પછી ભગવાન ગુરુ મહારાજ અહીં રહેવા આવ્યા ત્યારે ગામ લોકોએ સ્મશાન થોડું દૂર કર્યું, પણ આ સ્મશાન ભૂમિ છે. સ્મશાનમાં ભગવાન ગુરુ મહારાજ આ જગ્યા ઉપર અહીં બહુ જ મોટું પીપળનું ઝાડ હતું. આ જે માતાજી દેખાય છે, છેલ્લે દર્શન કરાવું છું માતાજીના, પણ તો એ માતાજી સિકોતર માતા છે. સ્મશાનમાં વાસ કર્યો એટલે એ માનું નામ પડ્યું સ્મશાની સિકોતર માતા. તો એ સ્મશાની સિકોતર માતાની આવી નાની અમથી ડેરી
મોટું પીપળનું ઝાડ હતું અને ભગવાન ગુરુ મહારાજ આ જગ્યા પર આળોટ્યા. હે માથા નીચે હાથ નાખેલો, શુક્લકડી શરીર, હા, એકલી લંગોટી પહેરેલી અને આખું શરીર ધૂળ વાળું થઈ ગયેલું. અવધૂત ગીતામાં લખ્યું છે ને, ધૂલી ધૂસર ગાત્રાણી ધૂત ચિત્તો નિરામય. ગુરુ મહારાજે પણ લખ્યું છે સાયમ સ્મરણમાં કે તમ ધૂલિધુ શરતનું ધૃત ભક્ત ભારમ. ભક્તોના ભારને હરણ કરવા વાળા અને દૂરથી ખરડાયેલા શરીર વાળા એવા અવધૂતના અહીં દર્શન થયા. આ જગ્યા પર આડા પડેલા. હું હવે આપણે આ ખોલી અને આપ સર્વને એના દર્શન કરાવું છું. ભગવાન ગુરુ મહારાજ આ જગ્યા પર આળોટ્યા. ત્યારબાદ ગોવિંદ બાપાએ કહ્યું કે બાપજી અહીં કઈ આળોટો થઈ, કઈ આડા પડ્યા છો? મને સહેજ કહ્યું હોત તો હું રાતે ગાદી તકિયા બિછાઈ દેત ને બાપજી. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે ગોવિંદ, અવધૂતને ધૂળના ઢગલા પર બેસાડો તોય આનંદ અને અવધૂતને સોનાના સિંહાસન પર બેસાડો તોય આનંદ. કોઈ ફૂલો ઉછાલે વા જૂતિयों से मारे, निंदा स्तुति सहाले, बैठे हैं मस्त प्यारे. આ કોણ કહી શકે? આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. આ જગ્યા પર ગુરુ મહારાજ આમ બેઠા થઈ ગયા અને ગોવિંદ બાપાને કહેવા લાગ્યા, આમ ઊંચા હાથ કર્યા, એ ગોવિંદ ગોવિંદ આ જગ્યા મને બહુ જ પસંદ છે. ત્યારે ભગવાન ગુરુ મહારાજને માટે બાપાએ કહ્યું કે બાપજી આપણે અહીં ઝૂંપડી બનાવી દઈએ. ત્યાર પછી અમારા રામજીભાઈ પટેલ, દુડા ભગત બધા ભેગા થઈ અને સુંદર મજાની ઝૂંપડી બનાવી. ભગવાન ગુરુ મહારાજ 1.5 મહિનો રોકાયા. ભગવાન ગુરુ મહારાજ 1.5 મહિનો રોકાયા. ત્યાર પછી આ જે જગ્યા છે, ભગવાન ગુરુ મહારાજ જે બેઠા છે, આ જગ્યા પર જે ગુરુ મહારાજ બેઠા છે એ જગ્યા એમની કાયમની દર્શન આપવા માટેની આ ગાદી થઈ ગઈ. રીમઝીમ બાજે મંજીરા ભજન ગવાય અને એ ભજનની છેલ્લી લીટી આવે ત્યારે ભગવાન ગુરુ મહારાજ કુટિયામાંથી બહાર પધારે. અમારા ચીમન બાપુ ભગવાન ગુરુ મહારાજને પાદુકા ધારણ કરાવે અને ગુરુ મહારાજ આ જગ્યા પર આવી અને આ સ્ટાઇલથી બેસતા. આ જગ્યા પરનો જે ફોટો છે એ જ ફોટા પરથી આ ગુરુ મહારાજનું સ્વરૂપ આપણે બનાવડાયું છે. અને આજે પણ આ આજુબાજુ ભલે અમે ગ્રેનાઇટ નાખ્યા પણ એ ઓરિજિનલ જગ્યા જે છે એ આજે પણ લીપણવાળી છે. આ લીપણવાળી જગ્યા તમે બધા જોઈ શકો છો, એના દર્શન પણ કરી શકો છો. આ રીતે લાંબા પગ કરીને ભગવાન ગુરુ મહારાજ અહીં બેસતા અને આ જગ્યા પર વારંવાર બોલ્યા કે જો ગોવિંદ, હું નર્મદા જળ પીઉં છું, નર્મદા જળ થી સ્નાન કરું છું. મારી માની ખબર મને અહીં બેઠા મળી જાય છે, મારી ખબર મારી માને મળે છે. જોને ગોવિંદ, હું મારા નારેશ્વરમાં રહેતો હોય ને એવું જ લાગે છે. વારંવાર ગુરુ મહારાજ આ જગ્યા પર બોલ્યા. ત્યાર પછી ઘણા વર્ષો વીતી ગયા. આ ખુલ્લી જગ્યામાં ગાદી હતી અને અમારા ઊંટિયાવાળા ફકીરભાઈ છગનભાઈ પટેલ ગુરુ મહારાજના પરમ ભક્ત, તો એમને થોડુંક કંઈક દાન કરવું હતું. તો ગોવિંદ બાપાને આવીને કહ્યું કે બાપા, આખી ગાદી આપણે સંગે મરમરની બનાવી દો. 6-5 લાખ રૂપિયા ખર્ચો થાય, 5 લાખ ખર્ચો થાય તો વાંધો નહીં, પણ આપણે આ ગાદી આખી સંગે મરમરની બનાવો. ત્યારે ગોવિંદ બાપાએ કહ્યું કે ફકીરભાઈ, તમારું દાન સ્વીકારવાનું, પણ જે ગાદી ઓરિજિનલ છે એની ઓરિજિનાલિટી આપણે મારવી નથી. તમારી બહુ જ ઈચ્છા હોય તો 4 બીમ ઉભા કરી અને એના ઉપર છત્ર છાયા, જેથી કરીને ગુરુ મહારાજનું સ્વરૂપ કાયમ માટે મૂકી રખાય. આ ગાદી સંપૂર્ણપણે ખુલ્લી હતી. એની આગળ 3 પગથિયા હતા, પણ વખત જતા દર સાલ આ ઢાઢર મૈયા કંપ ઠાલવી જાય. એમ કરતા કરતા એના 3 પગથિયા ડૂબાઈ ગયા અને ગાદી પણ થોડી ઊંચી લીધી. એમ કરતા કરતા આ પરિસ્થિતિમાં આ ગાદી જેમ છે એમ આપણે રહેવા દીધી છે. આજુબાજુથી ગ્રેનાઇટ નાખ્યા છે, પણ ઉપર જે છે
એ આજે પણ ગાય માતાના છાણથી લીપણ કરવામાં આવે છે. તો અહીં લોખંડની બધી જારી હતી ત્યારે ફકીર કાકાના દીકરા બાબુભાઈ ફકીરભાઈ પટેલ એ પોતે જાડેશ્વર રહે છે. એમને ઈચ્છા થઈ ગઈ કે સંજયભાઈ આપણે જારી લોખંડની જગ્યાએ સ્ટીલની કરાવી દઈએ તો બહુ સારું. કલર કરવાનો મટી જાય, સાફ સફાઈ પણ ઓછી થઈ જાય, હા, અને ટકે. એ ગાડી બધી જાળીઓ બહુ વર્ષોથી હતી એટલે બધી કટાઈ ગઈ હતી અને અમુક જગ્યાએથી તૂટી જતી હતી. તો એ ફકીરભાઈના દીકરા એવા બાબુભાઈએ આ સરસ મજાની ચારેય બાજુ જે જારી છે એ સ્ટીલની કરાઈ અને આજે પણ એ સ્ટીલની જારી લગભગ 7 વર્ષથી છે. ભગવાન ગુરુ મહારાજ અહીં રહેતા હોય એ જ રીતે સવારમાં બહાર પધારે છે દર્શન આપવા માટે. એ બધો ક્રમ અહીં જળવાય છે. ગુરુ મહારાજનો દંડ છે, પાદુકા છે. સંમત 2013 પૂજ્યપાદ પૂજ્યપાદ વિશ્વનાથ અવધૂતજી બાપાના હાથે આ ભગવાનના સ્વરૂપનું અહીં આગળ દર્શન પ્રતિષ્ઠા થઈ અને પૂજ્યપાદ ધીરુ કાકા પણ દર્પની જોડીને સ્પર્શ કરાયો. અમારા નારેશ્વરના ધર્મ કર્મના આચાર્ય શ્રી વિશ્વનાથ કાકા પણ મારું કુમામબાની એમને પણ પ્રતિષ્ઠા કરાઈ સંમત સને 2013 કારતક સુદ 11 એટલે રંગ જયંતિ પછીની 11ના દિવસે આ જગ્યાએ ભગવાનનું આ સ્વરૂપ જે છે અત્યારે દેખાય છે એ સ્વરૂપ પધરાવવામાં આવ્યું. ચશ્મા તો કોઈક વાર ભગવાનને આવા બહુ તાપમાં પહેરાઈએ છે. બાકી ઉનાળામાં આવી પાતળી ચાદર ખાદીની ગુરુ મહારાજને ઓઢાવવામાં આવે છે. અને આજે પણ પિતાંબર પહેરીને સ્નાનાદિથી પરવારીને જે સેવક છે એ સેવક જ અંદર આવી શકે, બીજાને આવવા દેતા નથી. નારેશ્વરના જે નિયમો છે એ નિયમો પણ અહીં કડક રીતે ચુસ્તપણે પાળવામાં આવે છે. ત્યાર પછી આ દેખાય છે બુચ્ચીઓ. તમે જુઓ કેટલું સરસ છે. એના કાન પણ કાપેલા છે. ભગવાન ગુરુ મહારાજનો એ શ્વાન ભક્ત હતો. સ્ટેશનેથી ભક્તોને લઈ અને નારેશ્વર નો રસ્તો બતાવતો હતો. શ્વાન ભક્ત છે. ભક્ત એ અનુપાન છે અને ભગવાન એ ઔષધ છે. તો ઔષધની સાથે જ અનુપાનની સાથે જ ઔષધ લેવાય. આપણે વૈદની ત્યાં જઈએ ને તો વૈદરાજ કેટલીક પડીકીઓ આપે કે આ પડીકી મધમાં ચાટજો, આ પડીકી ઘીમાં લેજો, આ પડીકી પાણીમાં લેજો, કે આ પડીકી તો તમારે દૂધ સાથે જ લેવી પડશે. જે પડીકીની સાથે જે અનુપાન છે, દૂધ, મધ, ઘી કે પાણી, એ અનુપાન કહેવાય. અનુપાન વગરનું ઔષધ નકામું છે. ભગવાનનું નામ લુખ્ખું લો તો એ નકામું પડે અને ઘણીવાર ના પણ ફળ આપે. પણ ભગવાનના ચરિત્ર ગાવાના કે પ્રભુ તમે શ્વાન ભક્ત બુચ્ચિયાને પણ આટલો બધો આશરો આપ્યો, શ્વાન ભક્ત બુચ્ચિયાનું પણ તમે કલ્યાણ કરી નાખું. ભલે એ કૂતરું છે છતાં પણ તમે સ્વહસ્તે એને જમીનમાં ભંડાર્યો. બુચ્ચિયાને યાદ કરતા કરતા ભગવાન ગુરુ મહારાજને જો યાદ કરીએ ને, ભક્તોને યાદ કરતા કરતા જો ભગવાન ગુરુ મહારાજને યાદ કરીએ ને તો ભગવાન ગુરુ મહારાજ આપણા ઉપર બહુ રાજી રહે છે. કારણ કે ગુરુ મહારાજને ભક્તો બહુ જ વાલા છે. નમે ભક્ત પ્રણચ્છતિ એમ પણ ગીતાજી ગાય છે કે આજે આ ભક્તને માટે ભગવાન ગુરુ મહારાજ કંઈ પણ કરે. હું તો વારંવાર કહેતો આવ્યો છું, એના ચરણોને પકડી લો, એના ચરણોમાં ઢળી પડો, પછી જુઓ એની મજા. સંપૂર્ણપણે એના થઈ જાઓ પછી જુઓ એની મજા. આજે પણ બહુ સરસ રીતે આ ભગવાન ગુરુ મહારાજની અત્રે સરસ રીતે સેવા થાય છે. ઉનાળામાં આવા તાપમાં ભગવાન માટે કુલર અને જલની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આપણે જઈશું અવધૂત નિવાસમાં, કુટીરમાં, જે દૂરના ભક્તો કુટીર તરીકે ઓળખે છે. દૂરના ભક્તો જે કુટીર તરીકે ઓળખે છે
અને નજીકના ભક્તો અવધૂત નિવાસ તરીકે ઓળખે છે. જૂની જે ઝૂંપડી હતી એ ઝૂંપડીની બહાર પણ, ઝૂંપડીનો ફોટો પણ છે આપણી પાસે, એ ઝૂંપડીની બહાર પણ બોર્ડ મારેલું છે, શ્રી અવધૂત નિવાસ પોર. હવે આપણે બધા શ્રી અવધૂત નિવાસ પોરમાં જઈએ. આ દત્તબાવની છે. દત્તબાવની સુવર્ણ જયંતિ પહેલા 20 વર્ષ પહેલા મરોલી બજારમાં ગોવિંદ બાપાની કથા હતી. દત્તબાવની સુવર્ણ જયંતિ પહેલા 20 વર્ષ પહેલા તો તે વખતે ત્યાંથી આ દત્તબાવની કોતરાઈ અને અત્રે રાવજીભાઈ જેમને પ્રત્યક્ષ પાદુકા પૂજન કરેલું એ રાવજીભાઈ સખીદાસ પટેલના તરફથી અંબાબેનના સ્મરણાર્થે અત્રે અહીં અર્પણ થયેલી છે. હવે આપણે કુટીરનો આ ઢાળ ચડી અને ઉપર આવ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો, આ રંગ 48 છે. દત્તબાવનીના સાથે સાથે જ આની પણ સ્થાપના કરી. તેમાં ડોક્ટર અંબાલાલ એસ પટેલ અને ગીતાબેન એ પટેલ. એ ગીતાબેન આપણા નારાયણ કાકાના દીકરી થાય. નારાયણભાઈ રેવાભાઈ પટેલ અવધૂતજીના પરમ ભક્ત અને એક સાહિત્યકાર પણ હતા. તો એવા નારાયણભાઈ ટ્રસ્ટમાં પણ સારી એવી સેવા આપી છે. એવા નારાયણભાઈના દીકરી ગીતાબેન પટેલ, એ ગીતાબેન પટેલ તરફથી રંગ 48 આ એક તકતી બનાવી અત્રે પ્રસ્થાપિત કરવામાં આવી છે. હવે આપણે કુટીરમાં જતા પહેલા ભગવાન વહેલી સવારે 5 વાગે ક્યાં બેસતા હતા તે હું આ જગ્યા બતાવું. આ બહરી અને આ બારસા, એની બરાબર વચ્ચે આ જગ્યા ઉપર ભગવાન ગુરુ મહારાજ ખુરશી નાખી અને બિરાજમાન થતા. વહેલી સવારે જ્યારે મુંબઈથી આવેલા ભક્તોએ ભગવાન ગુરુ મહારાજ માટે પેલું મશીન લાવ્યા હતા. ખબર છે ને મશીન વાળી વાત તમને બધાને ખબર છે. ગુરુ મહારાજને કરંટ લેવાનું મશીન હતું અને 2 દાંડી પકડવાની, સ્વિચ ઓન કરવાની અને એનું રેગ્યુલેટર હતું. 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ સુધીનો કરંટનો ઝટકો લાગે. એ મશીન ગુરુ મહારાજે બાપાને કહ્યું કે ગોવિંદ તું આ સમજી લે, તારે ઓપરેટ કરવાનું છે. કે હા બાપજી. તો ગોવિંદ બાપાએ સમજી લીધું અને અહીં આગળ આ ખૂણામાં ટેબલ હતું, એ ટેબલ પર મૂક્યું અને જે મુંબઈથી આવેલા ભક્તો જે મશીન લઈને આવેલા એ ભક્તોને ગુરુ મહારાજે કહ્યું કે જાઓ ગોવિંદને ત્યાં જઈ નહીં ધોઈ ચા નાસ્તો કરીને આવો. એટલે એ લોકો ચા નાસ્તો કરવા ગયા અને આ બાજુ અમારા ચીમન બાપુ આવ્યા. ચીમન બાપુ બહુ જ ભોળા, સર્વધનભાઈના એ દાદા કાકા થાય. એ દાદા કાકા અને અમારા બાપુ થાય કુટુંબના. સૌથી નાના હતા, પરસોત્તમ દાદા કરતા પણ નાના હતા. એટલે અને એમને આજીવન લગ્ન બ્રહ્મચારી હતા એટલે એમને લોકો બાપુ કહેતા. તો ગુરુ મહારાજે કહ્યું કે ગોવિંદ આપણે ચીમનલાલની ગમ્મત કરવી છે, આપણે ચીમનલાલની ગમ્મત કરવી છે. કે હા બાપજી એક કામ કરને, આ દાંડી ચીમનલાલને પકડાવ ને. કે હા બાપજી, પણ જો એ ભલે બાપજી જો આપને આનંદ થતો હોય પાકડી મારી લેશે ને તો હું ખાઈ લઈશ. ગુરુ મહારાજ માટે એમને કેટલો ભાવ હતો, કેટલો પ્રેમ હતો, કેટલી શ્રદ્ધા હતી. ગોવિંદ બાપાને ગુરુ મહારાજ માટે દેવ ભાવ હતો, દેવ ભાવ હતો. શરૂઆતમાં એ પોતાના બાપ માનતા હતા. 5 વર્ષની ઉંમરે જ્યારે બાપુજી ગુજરી ગયા ત્યારે ગુરુ મહારાજના ખોળામાં આવી માથું મૂકી દીધું અને ધ્રુસકે ને ધ્રુસકે ગોવિંદ બાપા રડે ત્યારે ગુરુ મહારાજે
એમનું માથું ઊંચકી અને પૂછ્યું, શું છે ગોવિંદ? અરે બાપજી, મારા બાપુજી ગુજરી ગયા. ત્યારે ગુરુ મહારાજે હું કહ્યું ખબર? 2 વખત તો બોલ્યા, તો હું તો છું ને, તો હું તો છું ને, એવું 2 વખત બોલ્યા. એટલે ગોવિંદ બાપાએ એમને ગાંઠ મારી લીધી કે મારા બાપ ગણો કે માં ગણો, મારા ગુરુ મહારાજ છે. અને જ્યારે ગુફાના અંદર આ જગ્યા પર દિવ્ય સ્પર્શ થયો, એ પ્રસંગ પણ પોર પધારે પાંડુરંગમાં મેં લખ્યો છે. અને આ જગ્યા ઉપર દિવ્ય સ્પર્શ થયો, બધું જ ભૂલાઈ ગયું. ત્યારે એ વખતથી એમને ગુરુ મહારાજ માટે દેવ ભાવ જાગ્યો, દેવ ભાવ જાગ્યો. હા, ઘણા લોકો મને એવું કહેતા હોય છે કે તમે યાર ગુરુ મહારાજને, તમારા ગુરુ મહારાજને ભગવાન કેમ કહો છો? ભગવાન કેમ કહો છો? હવે આ લોકોને મારે હું સમજાવવાના, આ લોકોને મારે હું સમજાવવાના યાર, મને કઈ સમજ નહીં પડતી. એ શાસ્ત્રકારો પણ ઢોલ ઠોકી ઠોકીને કહી ગયા છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઋષિ મુનિઓ કહી ગયા છે, શાસ્ત્રકારો પુરાણાચાર્યો કહી ગયા છે. અને એક વાત 100% સાચી છે કે મારા બાપુજી, આપણા બધાના ગોવિંદ બાપા, એ જો ગુરુ મહારાજને ભગવાન કહેતા હોય, એ જ ગુરુ મહારાજને ભગવાન તરીકે ઓળખતા હોય, હા, તો મારે શું કહેવું જોઈએ? હા, હું તો ગોવિંદ બાપાનું નામ તું બચ્ચું છું. ગોવિંદ બાપાના ચરણોની નીચે લાગેલી ધૂળ બરોબર પણ હું નથી. તો મારે ભગવાન ગુરુ મહારાજને માટે કયો શબ્દ વાપરવો જોઈએ? એટલે મહેરબાની કરીને હું મારા ગુરુ મહારાજને ભગવાન કહું તો જગતને હું લેવા દેવા? મને એ સમજ નહીં પડતી. જગતને હું લેવા દેવા? કોઈ લેવા દેવા નહીં. દરેકે પોતાના ગુરુ મહારાજને ભગવાન સમજવા જોઈએ. હું એવું માનું છું. આપણા ગુરુ મહારાજ, અને જ્યારે ગુરુ મહારાજ પાસે આવીએ ને, હા, ત્યારે દેહભાનમાં આવી જવું જોઈએ. ગુરુ મહારાજ પાસે આવીએ કે ગુરુ મહારાજના સ્વરૂપ પાસે આવીએ ત્યારે આપણે દેહભાનમાં આવી જવું જોઈએ. ભલે તમે વિદેહી હોય, ભલે આપણે વિદેહી હોઈએ, તો પણ ગુરુ મહારાજ પાસે આવીએ એટલે દ્વૈત ભાવમાં આવી જવું જોઈએ. હા, અદ્વૈતમાં નહીં, દ્વૈતમાં જ આવવું જોઈએ. કારણ ગુરુ મહારાજ એ મારા ભગવાન છે, મારા દેવ છે, મારા પ્રાણદાતા છે, મારા ઈષ્ટદેવ છે. એના ચરણોમાં હું ઢળી પડું એવો ભાવ આવી જવો જોઈએ. એકાચાર ના દેખાવું જોઈએ. ગુરુ મહારાજ પાસે આવીએ એટલે એકાચાર ભૂલી જાઓ, ભૂલી જાઓ. તો આ જગ્યા પર ગુરુ મહારાજે ચીમન બાપુને, ગોવિંદ બાપાને કહ્યું કે ચીમનલાલને તું દાંડી પકડાય. એટલામાં ચીમન બાપુ આયા, મોટું ધૂપનું કુંડું લઈને, એના અંદર ગુગળ નાખે, ધૂપ કરે. કુટીરની અંદર ધૂપ કર્યો, અહીં બહાર લાવીને બાપજીને ધૂપ કરે, ઔદુંબરે ધૂપ કરે. ધૂપનું કુંડું આમ બાજુ પર મૂકી અને આ જગ્યા પર એમને દંડવત પ્રણામ કર્યા. હા, એટલે ગુરુ મહારાજે ધીમેરે ઈશારો કર્યો, ગોવિંદ. હા બાત. એટલે તરત જ નજર પેલા ટેબલ પર પડી. ચીમન બાપુની નજર પેલા ટેબલ પર પડી એટલે પેલું મશીન મૂકેલું હતું. કે આ હું છે ગોવિંદ? કે બાપુ આ રેડિયો છે. રેડિયો? ક્યાં? જો કેટલા આખા બોલા અને કેટલી બધી છૂટછાટ લઈ લીધેલી ગુરુ મહારાજ પાસે આ લોકોએ. તમે જુઓ, તમે જુઓ. હા, કેટલા આખા બોલા. કે શું છે લા? એટલે આ તો રેડિયો છે. બાવા લોકો વળી શું રેડિયામાં ભરવાતા? જો આ જ શબ્દ એમનો. હા, બાવા લોકો વળી હું શું રેડિયામાં ભરવાતા? કે ના ના, આ તો પેલા સવારમાં 7 વાગે પેલા સંસ્કૃતમાં સમાચાર આવે છે ને, બાપા ગોવિંદ બાપા કહે છે કે આ તો પેલા સંસ્કૃતમાં સમાચાર આવે ને એટલે બાપજી થોડી વાર સાંભળે તો એમને આનંદ થાય અને દુનિયામાં શું બની રહ્યું છે તે ખબર પડે. અરે બાપજી, હવે તમે બેહો ને, ઘટઘટના જાણકાર છો, તમે અંતર્યામી છો. અહીં બેઠા બેઠા દિલ્હી કે અમદાવાદમાં શું બને તે તો તમે અહીં કહી દો છો બાપજી. કે સારું સારું, હવે હાર કર વગાડજો લા. હા, ચીમન બાપુ ગોવિંદ બાપાને, અહીં બેઠેલા ગોવિંદ બાપાને કે હા તારે વગાડજો લા ગોવિંદ. ઉભા તારે વગાડો. લો આ 2 દાંડી પકડો. પેલી 2 વાયર વાળી દાંડી ચીમન બાપુને પકડાઈ દીધી અને રેગ્યુલેટર છે ને તે સીધું 6 પર 1 2 3 4 5 6 પર લાવી દીધું. સ્વિચ ઓન પહેલા ના કરી, પહેલા 6 પર લાવી દીધું. 6 વોલ્ટનો ઝટકો મારે એવું કરી દીધું બાપુએ, ગોવિંદ બાપાએ. ચીમનલાલે દાંડી પકડેલી છે બરાબર 6 પર.
રેગ્યુલેટર લાવી દીધું અને જેવી સ્વિચ ઓન કરી અને જે 6 વોલ્ટનો ઝાટકો માર્યો ને, આવડી મોટી ગાર બોલ્યા. ચીમન બાપુ આવડી મોટી ગાર બોલ્યા. ભગવાન ગુરુ મહારાજ તો એટલા હસે અને હસે ને ઊંચો થઈ જાય અને પેટ તો એવું હાલે, એટલું હાલે, એટલા હસે ને 1 લાખો ગોવિંદ બાપાને ઠોકી દીધો. અને બધા બાપજી નો એમ કરવા લાગ્યા ગાળે, તમે બેઠા છો ને એટલે નહીં તો એને લાકડે ધૂળી નાખું. આ બહુ મોટી ભણેલી ગણેલી થઈ ગઈ છે. કેટલું બધું બોલી નાખ્યું. ભગવાન ગુરુ મહારાજ એવા હશે જ્યારે પબ્લિક ના હોય ને તે ઘડીએ આવી ગમત પણ ભગવાન ગુરુ મહારાજ કોઈક વાર કરી લેતા હતા. અને વહેલી સવારે અત્રે ગુરુ મહારાજ બિરાજતા હતા. તે આ જગ્યા પેલા ખૂણામાં ટેબલ મૂકેલો, એના ઉપર એક ઘડિયાળ રહેતું, કમંડલ રહેતું, દંડ ઉભો રહેતો અને એક એમનો રૂમાલ રાખતા હતા. પછી મેં જે પેલું વાત કરીને તે આ જગ્યા પર ભગવાન ગુરુ મહારાજ અને વ્યાસપીઠ કહેવાય છે અને આને શ્રોતાઓને બેસવા માટેની જગ્યા કહેવાય છે. તો આ જગ્યા પર ભગવાન ગુરુ મહારાજ આસન પાથરીને બેસેલા અને લાંબો પગ કરી અને ગોવિંદ બાપાના ખોળામાં એમને પોતાનું ચરણ મૂક્યું અને કોકમનું ઘી ઘસવા લાગ્યા. બસ એ જ આ જગ્યા. હવે આપણે ભગવાન ગુરુ મહારાજના નિજ કુટીરમાં જઈએ. આવો. આવો અંદર. આ જગ્યા પર ગુરુ મહારાજ પોતે બિરાજતા. આ ગુરુ મહારાજની આ ગાદી છે. ગુરુ મહારાજે ક્યારેય આના માટે ખુરશી શબ્દ નથી વાપર્યો કે ગોવિંદ બાપાએ પણ આના માટે શબ્દ ખુરશી નથી વાપર્યો. આ ગાદી પર ભગવાન ગુરુ મહારાજ વર્ષો સુધી બિરાજ્યા. છેવટે પોર અવધૂત નિવાસને આપી. આ દંડ આ દંડ કહેવાય છે ખખરનો દંડ છે. બ્રાહ્મણ હોય અને સાધુ હોય તો ખખરનો દંડ, અને પોતે જેટલા ઊંચા છે એટલો ઊંચો દંડ રાખવો અને છેક ઉપલા છેડેથી એ દંડને પકડવો એ બ્રાહ્મણ સાધુના લક્ષણ છે. એમ ગુરુ મહારાજે પણ શ્રી ગુરુ લીલામૃતમાં લખ્યું છે. આ ભગવાન ગુરુ મહારાજનું કમંડલ છે. આ કમંડલ વર્ષો સુધી ગુરુ મહારાજે વાપર્યું. થોડુંક જર્જરિત થઈ ગયેલું છે. આજે પણ આ કમંડલ દરરોજ માટીથી ઘસાય છે. શુદ્ધ પાણી, ચાલુ કૂવાનું શુદ્ધ પાણી આના અંદર ગાળીને ભરાય છે. આજે પણ એ બધું સરસ રીતે જાળવવામાં આવે છે. આ ગુરુ મહારાજની પાદુકા છે. જે મુનિ મહારાજે ગુરુ મહારાજને અર્પણ કરેલી તે આજે અત્રે પ્રસ્થાપિત છે. આપને દર્શન થઈ શકે છે. આ ટેબલ પેલો પ્રસાદ સ્વહસ્તે ભગવાન ગુરુ મહારાજ અર્પણ કરતા એ પ્રસાદનો ડબ્બો, ઘંટડી, આ ગુરુ મહારાજની પાટ છે. આ પાટ મારુકમાંબાએ 21 વર્ષ વાપરેલી ને ગુરુ મહારાજ બોલ્યા કે છેલ્લા કેટલાક વર્ષોથી હું વાપરું છું તે પાઠ તમને આપું છું ગોવિંદ. એ રીતે આ પાઠ ગુરુ મહારાજે પોર અવધૂત નિવાસને અર્પણ કરી. આજે પણ બહુ સરસ રીતે ચુસ્તપણે બધું જ સાચવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીં ધૂપની સુગંધ પણ કેટલી સુંદર આવે છે. જુઓ કેટલી સુંદર આવે છે. કુટિયામાં આવ્યા પછી તમને પણ ત્યાં અનુભવ થવો જોઈએ. હમણાં આ કુટિયાનું રિનોવેશન કરાયું. નીચે ઝીણી મમરીની ટાઇલ્સ હતી. ભગવાન ગુરુ મહારાજે તો કહ્યું કે ગોવિંદ, આપણી પાસે પૈસા ના હોય ને તો કુટીરમાં મારે લીપણ જ રાખવું છે અને ઉપર પતરા નાખી દેવાના. ત્યારે બાપાએ કહ્યું કે બાપજી જેટલું બનશે એટલું કરીશું.
તો ગુરુ મહારાજે તો અંદર લીપણ રાખવાનો જ આગ્રહ કરેલો, પણ અમારા પુરાણી કાકાએ કહ્યું કે ના બાપજી, ચોમાસામાં તમે તો ભગવાન છો, તમે તો ભગવાન છો, પણ ચોમાસામાં લીપણ વાળો પોપડો ઊંચો થાય ને તો એ પોપડા નીચેથી વીછી નીકળે. બાપજી તમે ભગવાન છો, પણ અમે અંદર સેવા કરવા આવીએ અને વીછી બ્રાહ્મણના દીકરાને કઈડી બેહે તો શું કરવાનું? ત્યારે ભગવાન ગુરુ મહારાજે કહ્યું કે સારું, સાદી ટાઇલ્સ નાખજો. એટલે સાદી ટાઇલ્સ અત્યાર સુધી હતી, પણ તે બધી ઘણી બધી જગ્યાએથી બેસી ગઈ હતી, તૂટી ગઈ હતી, મોટી મોટી તિરાડો પડેલી. પાછળ જ નદી માતા છે એટલે મોટી મોટી તિરાડો પડેલી. તો આનું હમણાં જ રિનોવેશન કરાયું, ખાસો એવો ખર્ચો થયો. અને આ રિનોવેશનના અંદર વડોદરા નિવાસી અંબુભાઈ લાડ સાહેબ એમને, અને સાથે સાથે હું ક્યારેય ના ભૂલું એવા મારા પૂજનીય શ્રી યોગેશભાઈ વ્યાસે પણ સારો એવો સિંહ ફાળો આપ્યો છે. પોતે ઉભા રહીને પણ અહીં આગળ કેમ કરવું તે અહીં બતાવી ગયેલા. અને આ રીતે આપણે સંજય કરવાનું. ભલે યોગેશભાઈ, તો એમની રાહબરી હેઠળ આ કુટીરનું આખું રિનોવેશન કરાયું. રિનોવેશન કરીને કશું નહીં, અંદરની આ ટાઇલ્સ બદલાઈ અને આ બારી બારણા જે સાગના હતા, એટલે લગભગ 60 વર્ષ થઈ ગયા. આ કુટીરની બારી તો એવી તૂટી ગયેલી કે સાનો અંદરથી ચોર પણ આવતા હતા. તો એવી બધી પરિસ્થિતિને લઈને મારા પૂજ્ય યોગેશભાઈએ કહ્યું કે હવે લાકડું સંજય આપણે કાઢી નાખવું પડે. આ લાકડાની જે બારસાકો છે ને એની જગ્યાએ આપણે કાળા ગ્રેનાઇટની બારસાક કરીએ. એમના વિચારને બહુ ધન્યતાથી અમે વધાઈ લીધો. યોગેશભાઈ તો વારંવાર એવું કે હું તો પોરનો છું, પોર મંડળનો છું, તારે મને કહેવાનું. હા, કોઈની પાસે હાથ લાંબો કરવાનો નહીં. સંગ આવવાનો હોય, અહીં અત્રે રોકાવાનો હોય તો પણ તારે કોઈની સાથે વાતચીત નહીં કરવાની, મને ફોન કરી દેવાનો. આટલી બધી મારો બાપુજીના ગયા પછી, ગોવિંદ બાપાના ગયા પછી મને એમ થતું હતું કે સારું આટલો મોટો આશ્રમ હું કેવી રીતે હાસવીશ, સંગોનું સ્વાગત હું કેવી રીતે કરીશ. પણ મારા યોગેશભાઈના પીઠબળને લઈને હું આજે અડીખમ ઊભો રહ્યો છું. અને આટલો મોટો આશ્રમ પણ બહુ સરસ રીતે ચાલે છે. અને આજે પણ તમે જોઈ શકો છો કે ગુરુ મહારાજ સાક્ષાત રહેતા હોય એવું આપને લાગશે. તમે નારેશ્વરમાં શાંતિ નિકુંજમાં દર્શન કરો અથવા ગુફાએ દર્શન કરો કે રંગ મંદિરે દર્શન કરો, ત્યાં જેટલું ફિલિંગ થાય એટલું ફિલિંગ તમને અહીં થશે. જેટલો આનંદ ત્યાં આવે એટલો આનંદ અહીં થશે. અરે અમે અવારમાં આવીએ છે ને તો ઘેર જવાનું મન નહીં થતું. બોલો, સાંજે અહીં સેવા કરવા આવીએ તો પણ અહીંથી ઘેર જવાનું મન નથી થતું. એટલું આકર્ષણ છે આ સ્થાન માટે, એટલું આકર્ષણ છે અમારા બધાનું આ કુટીર માટે. 4 થી 5 જણ બ્રાહ્મણોના દીકરાઓ કોઈ પણ વસ્તુની આશા સિવાય નિસ્વાર્થ ભાવે અત્રે સાંજ સવારની સેવા કરે છે. તમે બધા ખુશ થઈ જશો. પહેલા અમારા ભત્રીજા આશુતોષ ઉપાધ્યાય જે જ્યોતિષાચાર્ય છે અને જ્યોતિષની અંદર અત્યારે પીએચડી કરી રહ્યા છે, છતાં પણ પોતાનું બધું બાજુ પર મૂકી અને વહેલી સવારે અત્રે ઉપસ્થિત થઈ અને સેવાનો ભાગ આપે છે. બીજા નંબરમાં અમારા આનંદભાઈ અંબાલાલ ભટ્ટ, એ પણ કોઈ પણ પરિસ્થિતિમાં ગમે એટલો વરસાદ હોય, પાણી હોય, ગમે એટલો તાપ હોય તો પણ સવારની સેવા, બપોરની સેવા, સાંજની સેવામાં એ પોતે હાજર થઈ જાય છે. નહીં ધોઈને હાજર થઈ જાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે એની કરેલી સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. હા, ક્યારેય નિષ્ફળ નથી જતી. હું હૃદયપૂર્વક કહું છું. હા, અમારા જયેશભાઈનો દીકરો ચિંતન ભટ્ટ, એ પણ વારંવાર અત્રે ઉપસ્થિત થઈ અને આ સેવામાં સહભાગી થાય છે. મારો આશીષ, મારો વિપુલ, એ બે આનંદભાઈના દીકરા છે. તો એ બંને દીકરાઓ પણ ન્યાય ધોઈને એકદમ સ્વચ્છતાથી પિતાંબર પહેરી અને અત્રે ઉપસ્થિત થઈ અને સેવામાં સહભાગી થાય છે.
પૈસા લઈને સેવા કરે ને તો સેવામાં મજા ના આવે, પણ ભાવથી સેવા કરે ત્યારે એની મજા ઓર હોય છે. તમને હું હૃદયપૂર્વક કહું છું, તમારા હૃદયને આ કુટીર તમારા હૃદયમાં પ્રવેશ કરી ગઈ છે. તમારા દરેકના હૃદયની અંદર આ કુટીર પ્રવેશ કરી જશે, યાદ રાખજો. અને એટલી સુંદર સેવા થાય કે મારું હૈયું પણ અહીં ભરાઈ જાય છે કે તમારા લોકોનો કેટલો સહકાર છે. હા, સંજય એકલો હું કરી શકે? સંજય એકલો કઈ જ ના કરી શકે. હા, પણ તમારા બધા મારા છોકરાઓ, મારા ભાઈઓ અને એ લોકોના સહકારથી આટલી સુંદર અહીં સેવા થાય છે. કેવી સેવા થાય છે તમે જોઈ શકો છો. અંદર આવતાની સાથે ધૂપની સુગંધ આવે છે. તમે જુઓ કેટલી સુંદર આ જગ્યા છે. પણ સમયનો અભાવ હોવાના કારણે હું આપને કુટીરની પાછળના ભાગમાં અત્યારે લઈ જાઉં છું. આપ જોઈ શકો છો ભગવાન ગુરુ મહારાજ કેવા હસતા બિરાજમાન છે અને કેવી રીતે ચમત્કારિક રીતે અત્રે ભગવાન ગુરુ મહારાજ અહીં આવ્યા છે. કાંતિભાઈ ચૌહાણ કરીને હેન્ડ પેઇન્ટર હતા સલાટવાડામાં. હમણાં એ તે વખતે જ ગુજરી ગયા. તો એમની પર આ જગ્યા પર આજ મૂકેલો હતો, આજ સ્વરૂપ મૂકેલું હતું, પણ એ ફોટો ફ્રેમ હતી, ફોટોકોપી હતી. તો એમને લઈ જઈ અને આ હેન્ડ પેઇન્ટિંગ કરાયું. જંબુસર વાળા હરીશભાઈ ઓઝા, એમની દીકરી તરુબેન, એ તરુબેને આ હેન્ડ પેઇન્ટિંગ કરાયું. મને સારો પેઇન્ટર શોધી કાઢો. તો શોધતા કાંતિભાઈ ચૌહાણ કરીને આ હેન્ડ પેઇન્ટિંગ હજુ પણ અધૂરું છે. એનું કારણ છે એ ગુરુ મહારાજે મને અહીં આજ્ઞા કરી કે તાત્કાલિક મારું સ્વરૂપ પોર લઈ આય, તાત્કાલિક મારું સ્વરૂપ પોર લઈ આય, એવો મને ઓર્ડર થયો. એટલે હું નોકરીથી અડધી રજા મૂકી અને કોર્ટમાંથી અડધી રજા મૂકી અને અમારા પલ્લક કાકા પલ્લાદભાઈ જયંતિભાઈ ઉપાધ્યાય, એ અમારા કુટુંબી, મારા કાકા થાય. જો કે હમણાં જ એમનો સ્વર્ગવાસ થઈ ગયો. તો એ પ્રહલાદ કાકા ટાઉન પ્લાનર હતા, ટાઉન પ્લાનર. એ ટાઉન પ્લાનિંગ ની ઓફિસમાં નોકરી કરતા હતા. એમને આ પેન્ટર ઓળખતો હતો. તો એમને લઈ અને હું કાંતિભાઈ ચૌહાણ પેન્ટર ને ત્યાં અમે ટાઉન પ્લાનિંગ માંથી ગયા. ત્યાં કાંતિભાઈ ને મળ્યા. કાંતિભાઈ ને કહ્યું કે અમારે આ સ્વરૂપને આજે ને આજે લઈ જવાનું છે, નહીં આપું. મેં કહ્યું કાકા અમારે કાલે ઉત્સવ છે, આ ઉત્સવ પતશે એટલે તરત જ પાછું લાવીશ. જો અધૂરો છે, હા આ ફોટો અધૂરો છે, હું ના જાણું, પછી કોઈ પેન્ટર મારી ભૂલ ના કાઢે. મેં કહ્યું કાકા કોઈ નહીં કાઢે, હું કાલે પાછો લઈને આવું છું. તો પહેલા 1500 રૂપિયા મૂકો. પહેલા અમે 1500 રૂપિયા મેં ને પ્રહલાદ કાકાએ મૂકી દીધા અને એમને કહ્યું કે જાઓ હવે લઈ જાઓ, પણ જો કાલે હોજે પાછા જોવે, હા બાપજીનો આ ફોટો પાછો જોવે, કાલે લઈ આવીશું બસ. તો અમે જેમ તેમ યોગેશભાઈને મેં ફોન કર્યો. હું કહું યોગેશભાઈ આવું છે અને બાપજીનું આ સ્વરૂપ આપણે પોર લઈ જવાનું છે. તો કે સંજય હું નહીં આવી શકું, પણ હું ગાડી મોકલું છું, ચાલ. પણ ખબર નહીં હવે હું થયું કે મારા પૂજ્ય યોગેશભાઈ જાતે જ આવ્યા. કઈ છે મૂકવા આ જગ્યાએ? પ્રતાપ ટોકીજ ની પાછળ, અરે સલાટવાડામાં થી લઈને અમે પ્રતાપ ટોકીજ ની પાછળ આવ્યા ને કટ આઉટ કરાયું. કટ આઉટ જે દેખાય છે ને એ પ્રતાપ ટોકીજ ની પાછળ કરાયેલું. અને યોગેશભાઈ ની પોતે જાતે ગાડી લઈને પધાર્યા. કેટલો હું આભાર માનું એટલો ઓછો છે એમનો તો ભાઈ. અને આ ભગવાનનું સ્વરૂપ લઈ હું ગાડીમાં બેઠો, ભગવાનને લઈને આયા. હા, ગોવિંદ બાપા ખુશ થઈ ગયા. ઓહો સંજય, હું કમાલ કરી છે આ પેન્ટરે. સાક્ષાત આપણા બાપજી બેઠા હોય એવું લાગે. ગોવિંદ બાપાની આંખમાં જળજળિયો આવી ગયો. બાપ જળજળિયો આવી ગયો. છેલ્લે આ ભગવાન અહીં આયા. હા, મેં કહું આ તો અધૂરા છે. હું વાત કરું અધૂરા જ મૂકું. હા, હજુ તો અંદર એમને એવું કહ્યું કે માથાના વાળ અને દાઢીના વાળ તમારા આમ પ્રત્યક્ષ છૂટા દેખાશે, એટલો સરસ આ બનાવું છું. એમ કે નમૂનેદાર, જિંદગીમાં કોઈ નહીં બનાવ્યો હોય એવા રંગ અવધૂત બનાવીશ, એવું મને કાંતિભાઈ ચૌહાણ પેન્ટરે કહ્યું. હવે ભગવાનને લઈને હું ઘેર આવ્યો. બીજે દિવસે નોકરી ગયો તો પલ્લક કાકાનો મારી પર ફોન આવ્યો કે સંજય આપણે પેલા ભગવાન પાછા નહીં આપવા જવાનું. હું લાવ્યો નહીં યાર, ભગવાનને કેવી રીતે લાવું, બસમાં થોડા લવાય.
બસમાં તો ના લવાય નહીં, આને ગાડી જોવે. હું કઈ ગાડી હારું બિચારા યોગેશભાઈ હવારમાં કોમમાં હોય ને આપણે એમને થોડું કે હારું આપણે ચાલો જઈએ તો ખરા કાકાને મળી આવીએ કે. અને હું ન્યાય મંદિરથી ચાલતો ટાઉન પ્લાનરની ઓફિસમાં ગયો અને ત્યાંથી હું ને પલ્લવ કાકા નીકળ્યા ચાલતા સલાટવાળા. કાંતિલાલને ઘેર ગયા ત્યારે બધા શાંત મને બેઠેલા. મેં કહ્યું લા ભાઈ શું છે? તો કે ભાઈ તમને નહીં ખબર? મૂકું ના, આજે એક મહાન પેન્ટરનું મૃત્યુ થયું છે. હે? કે હા, ગઈકાલ રાતે જ આ કાંતિલાલ ચૌહાણ પેન્ટર ગુજરી ગયા. હું વાત કરો? અને આજ સવારમાં જ એમની સ્મશાન યાત્રા થઈ ગઈ. એટલે એમ? કે હા. તો ગુરુ મહારાજે મને અગમચેતીથી આગલે દિવસે કહી દીધું, તું મારું સ્વરૂપ ઘેર લઈ આય, તું મારું સ્વરૂપ ઘેર લઈ આય. અને ખરેખર અમે આ ઘેર લઈ આયા તો ફાયા, અને ના લાયા હોત તો તે સૂતકમાં વધારે દિવસો નીકળી જાત. તે ભગવાનને હું ઘેર ના લાવી શકત. એમના છોકરાઓને ખબર નહીં કેટલા પૈસા આપવાના કેટલા નહીં, શું ખબર પડે? આપણે તો પૂરેપૂરા પૈસા આપી અને ભગવાનનું આ સ્વરૂપ ઘેર લઈ આવ્યા. તો આ રીતે ભગવાન ગુરુ મહારાજ અત્રે 98ની સાલથી અત્રે ઉપસ્થિત છે. અને આ જે પાછળ દેખાય છે આ તક્યો, એ પણ ગુરુ મહારાજ માથા નીચે મૂકતા હતા. એ ઓરિજિનલ તક્યો છે. એને કવર પર કવર ચડાવીને રાખ્યો છે. અંદર સુંદર મજાની ડિઝાઇન વાળો, હા, ચોકડાની ડિઝાઇન વાળો આખો રેશમી કાપડનો છે અને એના ઉપર મખમલનું એ ચડાયેલું છે. અને આજે પણ આ તક્યો ગુરુ મહારાજના માથા પાછળ મૂકવામાં આવે છે. આ બધું ઓરિજિનલ વસ્તુ છે. હવે આપણે પાછળના ભાગે જઈશું. પાછળના ભાગે ભગવાન ગુરુ મહારાજ પાછળના ભાગે 4 થી 7 બપોરે 4 થી 7 અત્રે બિરાજમાન હતા. દરરોજ શિયાળાના દિવસોમાં બપોરે ભગવાન ગુરુ મહારાજ બપોરે 4 થી 7 આ જગ્યા પર બિરાજતા. આ બાજુથી પબ્લિક આવે, અત્રે ફળ ફૂલ મૂકી, આ બાજુથી પબ્લિક આવે, ફળ ફૂલ મૂકી અને પ્રદક્ષિણા કરીને નીકળી જાય. તો આ જગ્યા પર વર્ષો સુધી ભગવાન ગુરુ મહારાજનો આટલો મોટો ફોટો મૂકતા હતા. અને એક નાનકડું પીઠ જેવું બનાવેલું, એ ફોટાને પ્લાયવુડ નો હતો. એ ફોટો આખો બધો ફાટી ગયો અને એની ચીપો ઉખડતી હતી. એટલે મેં વિચાર કર્યો કે હવે શું કરીશું? તો ભરૂચથી રમણલાલ છત્રીવાળા કાકા આયા. મને કહે, સંજયભાઈ, હવે કીમની અંદર બાપજીની પ્રતિમા છે અને તેની પ્રતિષ્ઠા કોસંબાવાળા પંડિતજીએ કરેલી અને હવે એમનાથી સચવાતું નથી. એ અરવિંદભાઈ મોદી કરીને આગળ અવધૂત ફરસાન હાઉસ છે અને પાછળ જે રૂમમાં ભગવાન ગુરુ મહારાજ બિરાજેલા ત્યાં પધરામણી થઈ હશે, ત્યાં બાપજી બેઠા હશે એ જગ્યા પર. તો ભગવાન ત્યાં બિરાજમાન થયેલા ને એ જગ્યા પર એમને આ ભગવાનનું આ સ્વરૂપ બિરાજમાન કરેલું હતું. હવે અરવિંદભાઈની તબિયત બહુ જ લથડી ગયેલી, બહુ ઉંમર લાયક હતા, 75ની ઉપર ઉંમર હતી. એમને આ પ્રતિમા આપવી હતી, આ સ્વરૂપ એમને આપી દેવું હતું. તો રમણલાલ છત્રીવાળા કાકાએ મને કહ્યું, બહુ સુંદર સ્વરૂપ છે સંજયભાઈ, તમે એકવાર જોઈ આવો. અમે કીમ ગયા, આ ભગવાનનું આ સ્વરૂપ જોયું, બહુ સરસ છે. લો, આમ કરીને બેઠા છે. ઘણા લોકોને ખબર ના પડે તો એ ઘણા લોકો એવું પણ કહે છે કે બાપજીની મૂર્તિ આને આ કારીગરે વાંકી બનાવી દીધી. ના, વાંકી નહીં, એ સ્વરૂપ જ એવું છે. એમ કરીને બેઠા છે, એમ હાથ કરીને બેઠા છે, એટલે માથું થોડું એમ ઢળેલું લાગે. તો અરવિંદભાઈને વાત કરી ત્યારે અરવિંદભાઈએ કહ્યું કે યાર તમારે ભગવાન લઈ જાઓ. અમે તિથિ જોઈને ભગવાન ગુરુ મહારાજને અહીં લઈ આવ્યા. હા, અને એકવાર બિરાજમાન કરી દીધા આ જગ્યા પર. અને ફાટેલો ફોટો હતો ભગવાનનું સ્વરૂપ, એ ચીપો ઉખડી ગયેલું, એ અમે અંદર મૂકી દીધું. તો અરવિંદભાઈનો ફોન આવ્યો કે મારા ભગવાન ક્યાં છે, એ મારે દર્શન કરવા આવવું છે. હા, એમને થોડીક તકલીફ એવી હતી કે એમને એવું થતું હતું કે આ પોરવાળા મારા બાપજીને હું આચવશે બાપ. હા, એટલે સ્પેશિયલ 4 વ્હીલર લઈ અને અત્રે ઉપસ્થિત થયા.
મારી પર ફોન આવ્યો કે અમે આવ્યા છે. હું કહું આવો. આ જગ્યા પર ભગવાનને બિરાજમાન એમને જોયા. આ જગ્યા પર બહાર ગાડી ઊભી રાખી અને ભગવાનને જોયા. આહા હા હા, એમની આંખોમાંથી આંસુડા ચાલવા લાગ્યા અને કહ્યું કે બસ હવે સંજયભાઈ, મને ભગવાન આજે ને આજે લઈ લે ને તો વાંધો નહીં. આપણે કોઈને ગાય વેચીએ કે પાળેલું કૂતરું બીજા કોઈને વેચીએ કે આપણું કોઈ પણ પશુ બીજા કોઈને વેચીએ તો આપણે પહેલા એક ખ્યાલ રાખીએ, અથવા આપણા ભગવાન બીજા કોઈને સેવા માટે આપીએ તો આપણે પહેલા ખ્યાલ કરીએ કે ઉભર ભાઈ એવો સેવા હરખી કરશે કે નહીં કરે. હા, તો એવી એમને ઈચ્છા કે બાપજીને જોવા જ છે. અને અહીં બાપજીને જોયા ને ખુશ થઈ ગયા. આ જ જગ્યા પર અરવિંદભાઈ મોદી બોલ્યા કે હવે મારા ભગવાન મને આજે લે ને, અરે કાલે લેતો હોય તો આજે હમણાં લઈ લે, એવું બોલ્યા કે મારા ભગવાન અહીં બહુ જ આનંદમાં છે, બહુ ખુશમાં છે. એટલા ખુશ થઈ ગયા બધી સેવા જોઈને. તો એ અરવિંદભાઈ મોદી પછી અહીંથી પ્રસાદી લઈ અને નીકળ્યા. બીજે દિવસે સવારમાં જ અરવિંદભાઈ મોદીનું એ પોતે રંગ શરણ થયા. સીધો મારા પર પહેલા ફોન આવ્યો દીપકભાઈનો. એ દીપકભાઈ અને કનુભાઈ, એમને 2 દીકરા છે, એક દીકરી છે, એ અમેરિકા છે. અને આ બધું સચવાતું નતું એટલે ભગવાન ગુરુ મહારાજને એમની ઓરિજિનલ જગ્યા પર લાવીને બિરાજમાન કર્યા. તે દિવસે અહીં બેઠા પછી ગુરુ મહારાજના મુખારવિંદ પર જે તેજ છે એ તેજ વધી ગયું. અહીં બાપજીને બેઠા પછી આ તેજ વધી ગયું એ પણ ઘણા લોકો કહે છે. તો પછી એ જે જૂની પીઠ હતી એનું થોડું રિનોવેશન કર્યું અને ત્યાં સુધી અહીં આપણા ગુરુ મહારાજને ચલિત રીતે બિરાજમાન કરેલા. આજે પણ રિનોવેશન બધું ચાલુ છે. પછી વિશ્વનાથ અવધૂતજીને ફોન કર્યો તો પૂજ્યપાદ વિશ્વનાથ અવધૂતજીએ કહ્યું કે આપણા યોગેશના હાથે આની પ્રતિષ્ઠા કરાવો. અને આપણા નારેશ્વરના ટ્રસ્ટી યોગેશભાઈના હાથે એમની પ્રતિષ્ઠા કરાવો. મેં યોગેશભાઈને ફોન કર્યો, લાડ સાહેબ પધાર્યા. હા, તો યોગેશભાઈના હાથમાં દર્ભની માર્જની લઈ અને એમને આપણા ભગવાન ગુરુ મહારાજની દર્શન પ્રતિષ્ઠા કરી. બ્રાહ્મણોએ વેદના મંત્રોના ઉચ્ચાર કર્યા. અડધો પોણો કલાકની વિધિ કરાઈ અને ગુરુ મહારાજની હાથે બિરાજમાન થયેલા છે. દરરોજ સુંદર રીતે સેવા કરવામાં આવે છે. સુંદર મજાના સારા મોઘા આ ભગવાનના વાઘા પણ છે. પણ આજે રવિવાર છે એટલે ભગવાનને સફેદ ચાદર ઓઢાઈ છે, એ તમે જોઈ શકો છો. તમે બરાબર દર્શન કરી લો. ગુરુ મહારાજના મસ્તક ઉપર ગરુડેશ્વર નિવાસી ભગવાન, આપણા દાદા ભગવાન શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પણ બિરાજમાન છે. આ જગ્યાએ ઉપર પહેલા પતરા હતા, એ પતરા કઢાઈ અને આપણે અહીં આગળ એ જે સ્ટાઇલના પતરા હતા એ જ સ્ટાઇલમાં આ સ્લેબ મરાયો. અને આજે પણ અહીં સરસ રીતે ભગવાનની સેવા થાય છે. સેવા કેવી થાય છે તમે જોઈ શકો છો. હવે ભગવાન ગુરુ મહારાજે સ્વહસ્તે ઔદુંબર દેવની સ્થાપના કરેલી એ જગ્યાએ આપણે બધા હવે જઈએ. આવો મારી સાથે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રી વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા. આ ઔદુંબર ભગવાન સંમત 2001, આ ઔદુંબર ભગવાન સંમત 2001 કારતક વદ સાતમના દિવસે જ્યારે ભગવાન આ જગ્યા પર આળોટ્યા ત્યારે અમારા પુરાણી કાકા ભૈલાલભાઈ મણિશંકર પુરાણી એ 2 ઔદુંબરના છોડ લાયા અને બાપાને કહ્યું કે ગોવિંદભાઈ, આપણે ગુરુ મહારાજના હાથે ઔદુંબરની સ્થાપના કરાવી છે. તો બાપાએ ભગવાન ગુરુ મહારાજને વિનંતી કરી કે બાપજી,
અત્રે ઉદુંબરની સ્થાપના આપના હાથે કરવી છે. તો ભલે ભગવાન ગુરુ મહારાજ પોતાનું જલકમંડલ લઈ અને બહાર પધાર્યા. એ ખાડો ખોદીને તૈયાર રાખેલો. ભગવાન રંગ અવધૂત બાપજી એ સ્વયં પૂર્વાભિમુખ બિરાજી અને આ ઉદુંબરની સ્વહસ્તે સ્થાપના કરી અને અહીંયા સ્વહસ્તે સ્થાપના કરી અને પોતે અવધૂત ચિંતનના જય જયકાર કર્યા. ત્યાર પછી દર વર્ષે ભગવાન ગુરુ મહારાજ આવે તો આ ઉદુંબરને પોતાના કમંડલમાંથી જ જળ સિંચન કરતા હતા. તે આ જગ્યા જ્યારે આ કુટીર બનવાની તૈયારી થઈ સંમત 2021માં સંમત 2020 પૂરું થઈને 21 ચાલુ થતું હતું અને આ કુટીરની બનાવવાની જ્યારે તૈયારી થઈ લગભગ બની પણ ગઈ ત્યારે ગોવિંદ બાપાએ ભગવાન ગુરુ મહારાજને વાત કરી. ત્યારે ગુરુ મહારાજે એક પ્રસંગ આવે છે રંગલીલામૃતમાં અમારા ચીમન બાપુને ગુરુ મહારાજે હમે ચાલીને કહ્યું કે ચીમનલાલ ક્યાં બાપજી આ કુટીર બને છે તેમાં કેટલા આપશો? કે બાપજી હું તો 51 રૂપિયા આપીશ. હોજે આ ગોવિંદને આપી દઉં. ત્યારે ગુરુ મહારાજે ગમ્મત કરી કે ચીમનલાલ એક કામ કરો. તો કે બોલો ને બાપજી. વચ્ચે મીંડું મેલો કાં તો છેલ્લે મીંડું મૂકો. વચ્ચે મીંડું મૂકો કાં તો છેલ્લે મીંડું મૂકો. હા કે હવે તમારે જઈ મીંડું મેળવું હોય તો મેળો ને બાપજી. હવે હું ચીમનલાલ હું બોલ્યા તમારે જઈ મીંડું મેળવું હોય તો મેળો. હા હું તો ગોવિંદને હોજે 51 રૂપિયા પહોંચાડી દઈશ. કે ઉભા રહો. ભગવાન ગુરુ મહારાજે પોતાના સ્વહસ્તેથી 501 એટલે વચ્ચે મીંડું મૂકું છું. ભગવાન હું કહ્યું વચ્ચે મીંડું મૂકું છું. જુઓ એટલે વચ્ચે મીંડું મૂકીને એમને બતાવ્યું ને તો તરત જ બાપજી હું તો ગરીબ બ્રાહ્મણનો દીકરો બળિયાદેવ બેહીને દક્ષિણા માગી ખાઉં. બળિયાદેવનો પૂજારી છું બાપજી. હું કેટલો ગરીબ માણસ ને તમે કઈ મારી પાસે 501 માગો તો ભાઈ સાહેબ દયા કરો. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે આપી દો. ગુરુ મહારાજે હું કહ્યું આપી દો. પણ બાપજી હું 501 રૂપિયા કઈથી લાવું? હા 100 રૂપિયા વીંગું તો તે જમાનામાં ખેતર હતું. 100 રૂપિયા વીંગું ખેતર હતું. હા તો 501 રૂપિયાનું ખેતર જો લેવા જાય જમીન હા તો 5 વીંગો જમીન આવે. એવી પરિસ્થિતિમાં ચીમન બાપુએ ગોવિંદ બાપાને ઘેર 501 રૂપિયા જાતે આપી ગયા. એટલે હાજે તરત જ ગુરુ મહારાજની પાસે આવીને ગોવિંદ બાપાએ કહ્યું કે બાપજી 501 આવી ગયા છે ચીમન બાપુના. તો ગોવિંદ આપણે એના પૈસાનો આ ચોતરો બનાવવાનો છે. હા બોલાવો બચું ને એમ કે. તો માતરની અંદર જેમને તપશ્ચર્યા કરી એવા પૂજ્ય બાલઅવધૂતજી એ બાલઅવધૂતજીના ભાઈ હતા મોટા ભાઈ બચુભાઈ. એમને આ કુટીરનો પ્લાન બનાવેલો. એ ગુરુ મહારાજે કહ્યું કે બચુ કે હા બાપજી આપણે નાવડી આકારની કુટીર બનાવવાની અને હું અંદર બેઠો હોય તો દરેક બારીમાંથી મને નદીના નીર દેખાય. કે ભલે બાપજી. તો એ રીતે આનો પ્લાન બનાવ્યો અને એ બચુભાઈને બોલાવો એમ કે. તો બચુભાઈ અત્રે ઉપસ્થિત થયા અને ગુરુ મહારાજને વંદન કરીને કહ્યું કે બોલો બાપજી કે આપણે આ ઉદુંબરનો ચોતરો બનાવવાનો છે. કે હા બનાવી દઈએ બાપજી. એનો પ્લાન તું બનાવી. કે બનાવી દઉં બાપજી. જો અષ્ટકોણ બનાવવાનો છે કે બાપજી મને અષ્ટકોણમાં નહીં સમજણ પડે. કે ચાલો હું બહાર આવું. તો ભગવાન ગુરુ મહારાજ સ્વયં બહાર પધાર્યા અને બાપુજી કહેતા હતા કે આ ખૂણેથી પેલા ખૂણે, આ ખૂણેથી પેલા ખૂણે, પેલા ખૂણેથી પેલા ખૂણે, પેલા ખૂણેથી પેલા ખૂણે એમ દોરી મૂકી અને ચૂનાથી રેખા કરી અને અષ્ટકોણ બનાવડાયો. અષ્ટકોણ બનાવ્યા પછી અને તે જમાનામાં 527 રૂપિયા ઔદુંબરના અષ્ટકોણમાં ખર્ચો થયો. હા પછી ગુરુ મહારાજે એને આખો મમરીનો બનાવડાયેલો. અંદર લીલા પટ્ટા હતા. હા પછી કેસરી કલરના ખૂણા હતા અને નીચે એકદમ લાલ કલરનો ની પણ મમરી હતી. પણ અહીં લાઇટની વ્યવસ્થા નહીં હોવાના કારણે હાથથી મમરી એમરી લઈને ઘસવું પડે એવી પરિસ્થિતિ હતી. તો હાથથી ઘસાયું ના ઘસાયું બરાબર ઘસેલું નહોતું.
પણ જેમ ઘસાય તેમ એની ચમક વધતી હતી. તો એવી રીતે સરસ સંગમરમર જેવો આખો આ ચોતરો બનાવ્યો. હા, અને આ ચોતરાનું નામ આપ્યું ચીમન ચોતરો. ગુરુ મહારાજે સ્વહસ્તે એનું નામ આપ્યું ચીમન ચોતરો. 8 બ્રાહ્મણોના દીકરાઓને 8 ખૂણા ઉપર શ્રી ગુરુ લીલામૃતના પારાયણ કરાયા. પારાયણના છેલ્લા દિવસે ભગવાન રંગ અવધૂત બાપજી પોતે સ્વયં બહાર પધાર્યા. હજારો માણસની વચ્ચે ભગવાન ગુરુ મહારાજ બોલ્યા કે બાપજી, ગોવિંદ બાપાએ કહ્યું કે બાપજી આ અષ્ટકોણ બધાને સમજાવો, અષ્ટકોણ કેમ બનાવ્યો? ત્યારે ભગવાન ગુરુ મહારાજ બોલ્યા કે 8 ખૂણા અંદરના, 8 ખૂણા બહારના, 8 ખૂણા અંદરના અને 8 ખૂણા બહારના, એમ તો કેટલા થયા? 16. તો 16 દત્ત ભગવાનના અવતાર છે. દત્ત ભગવાનના કેટલા અવતાર છે? 16. એટલે આખું આ દત્ત યંત્ર છે. અને આનું નામ આપ્યું ચીમન ચોતરો. અને બીજી વાત એવી કે આ ચોતરા ઉપર ભગવાન સ્વયં ચડી અને ચીમનલાલ મહારાજનો જય જયકાર કર્યો. 3 વખત બોલાયું કે ચીમનલાલ મહારાજનો જય, ચીમનલાલ મહારાજનો જય, ચીમનલાલ મહારાજનો જય. એવી રીતે આ ચોતરાનું ગુરુ મહારાજે ઉદ્ઘાટન કર્યું. વખત જતો એ ચોતરો જેમ જેમ ઔદુંબર મોટા થવા લાગ્યા તેમ તેમ ફાટવા લાગ્યો. ફરી એને રિપેર કરાયો, ફરી રિપેર કરાયો, ફરી રિપેર કરાયો, ચોથી વખત રિપેર કરાયો અને હમણાં 5મી વખત રિપેર કરાયો. હમણાં આનું રિનોવેશન ચાલુ છે. આ 5મી વખત રિપેર કરાયો ત્યારે અમારા ત્રિકુમાર ને એક વિચાર આવ્યો કે બાપુ બોલને શું કરવું? કારણ કે 8 ખૂણા ઉપર 8 તકતી બેસાડવી છે. રાવજીભાઈ સખીદાસ પટેલે જે જગ્યા ઉપર ભગવાન ગુરુ મહારાજ બેસી અને ગુરુ મહારાજનું જે પ્રત્યક્ષ પાદુકા પૂજન કરાવેલું, એ પ્રત્યક્ષ પાદુકા પૂજન તે જગ્યા ઉપર મારે પાદુકા બેસાડવી છે. બીજું, દત્ત ભગવાનના 6 આયુધ છે. તો માલા કમંડલુ લસે કરણીચરામાં ડમરું ત્રિશૂલ, આ ડમરું ત્રિશૂલ વચલા કર્મા બિરાજે. ત્રિશૂલ પેલા ખૂણા પર છે. ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર, આ શંખ અને પેલી બાજુ ચક્ર. એક ખૂણો વધ્યો તો આ જગ્યાએ ત્રામ, એક ખૂણો વધ્યો તો આ જગ્યાએ ત્રામ બેસાડો, એવો એક વિચાર આપ્યો. આ વિચાર મેં વધારી લીધો. પછી અમારા પરમ સ્નેહી એવા લાડ સાહેબને મેં વાત કરી તો લાડ સાહેબે કહ્યું કે કંઈ ન વધો નહીં સંજયભાઈ, તકતીઓ મારા તરફથી બનાવું, તકતીઓ બધી મારા તરફથી. તો આ 8 તકતીઓમાં લગભગ 43,000 જેવો ખર્ચો થયો. અને સંગે મરમરની અને તે પાછું પેલો સારા મેનો જે માર્બલ આવે છે ને, મકરાની માર્બલ, એ મકરાની માર્બલમાં આ તકતી બનાવડાવી અને એનું અત્યારે આ જારીનું કામ ચાલી રહ્યું છે. આવો આ બાજુ જે વ્યાગ ચર્મ ઉપર ભગવાન બિરાજમાન થઈ અને પહેરેલી પાદુકાવાળા ચરણો તાંબાના તાસમાં પધરાયા અને રાવજીભાઈ સખીદાસ પટેલ અને એમના ધર્મપત્ની અંબાબેન રાવજીભાઈ પટેલ આ જગ્યા ઉપર એમને પ્રત્યક્ષ બિરાજમાન થઈ અને અહીં નીચે બાજટ રાખેલો. આ જગ્યાએ નીચે બાજટ ઉગમણા મોડે બેસી ને સુંદર રીતે આ જગ્યા ઉપર એમને પ્રત્યક્ષ પાદુકા પૂજન સતત 3.5 કલાક સુધી પાદુકા પૂજન થયેલું. અને સતત 3.5 કલાક સુધી ભગવાન ગુરુ મહારાજ એક જ પરિસ્થિતિમાં બેસી રહેલા. તે આ જગ્યા, એટલે આ જગ્યા ઉપર અત્રે પાદુકા બિરાજમાન કરાઈ છે. એની પ્રતિષ્ઠા હજુ બાકી છે. દિવાળી પછી વિચાર છે. તો આ અષ્ટકોણ અને અષ્ટકોણ સહિત ભગવાન ગુરુ મહારાજ સ્વયં રાત્રે 9:45 વાગે બહાર પધારે. હા, અને એ પાછળ ગુરુ મહારાજની ચોકડી રાખેલી. એ ચોકડીમાં હાથ પગ ધોવે, મોં ધોવે, કોગળો કરે, શરીર પર આમ છાંટા નાખે અને પછી ત્યાંથી અહીં આવે અને આ
ઔદુંબરની પ્રદક્ષિણા 5 પ્રદક્ષિણા પોતે કરે રાત્રે 9:30 વાગે. આની 5 પ્રદક્ષિણા કરી અને પછી જ ભગવાન ગુરુ મહારાજ કુટિયામાં શયન કરવા માટે પધારે. એ વાત ગઈકાલે પણ મેં કરેલી. તો અત્યારે આ જારી બની રહી છે. એ જારીની બહારથી બીજી જારી આવશે. આપણે રૂકમાંબા માતાની સમાધિએ ડબલ જારી છે ને, એવી રીતે તો બીજી જારી આવશે. જેને પ્રદક્ષિણા કરવી હોય તે જ એ જારીમાં પ્રવેશ કરે અને અંદરની જારીમાં પૂજારી સિવાય કોઈ ના સ્પર્શ કરે. એવું એ અમારું એક આખું આયોજન છે. તો આ ચીમન ચોતરાના દર્શન તમે કરી અને તમને પણ આનંદ થયો હશે. આજે પણ એનું નામ ચીમન ચોતરો જ રાખ્યું છે અને ચીમન ચોતરો ઔદુંબર તીર્થ. ચીમન ચોતરો ઔદુંબર તીર્થ. છેલ્લે દાડે જ્યારે ગુરુ મહારાજે અહીં પ્રદક્ષિણા અહીં આગળ પ્રવચન કર્યું ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે આ ઔદુંબરની અષ્ટકોણ સાથે જે કોઈ પ્રદક્ષિણા કરશે તેની સર્વ મનોકામના ભગવાન દત્તાત્રેય પૂર્ણ કરશે. એવું ગુરુ મહારાજે વચન આપેલું છે. ઘણા લોકોનું, મોટાભાગના લોકોનું એ કામ થાય છે અને 100 પ્રદક્ષિણા, કોઈ 1000 પ્રદક્ષિણાની બાધા રાખે છે. તે પણ અહીં આગળ ઘણા લોકો આવે છે. ગુરુ મહારાજ બોલ્યા કે આ ઔદુંબરના નીચે પિતૃઓનું 10મું, 11મું, 12મું, 13મું કે 14માનો 15માનો માસ્યો આ જગ્યાએ ઔદુંબરની ડાળ નીચે જો કોઈ પોતાના પિતૃઓની આવીને અહીં વિધિ કરાવશે તો તેમના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થશે. માટે આ જગ્યા બહુ જ મહત્વની છે. બીજી વાત એવી કે ગુરુ મહારાજ એ પ્રવચનમાં એવું પણ બોલ્યા કે આ ઔદુંબરની ડાળ નીચે બેસી અને કોઈ જો સ્નાન કરશે તો ગંગા મૈયાના સ્નાનનું પુણ્ય મળશે. એવું ગુરુ મહારાજ આ જગ્યાએ બોલ્યા. પછી ત્રીજું એવું કહ્યું रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ मारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ मारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ मारो रंग अवधूत.